જો આપણું આજે TLM છે ને એ શું બતાવે છે? સમય, ઝડપ અને અંતરનું સૂત્ર આપણે કેવી રીતના સરળતાથી યાદ રાખી શકીએ એની એક નાની એવી ટ્રીક છે. આ શું છે? ત્રિકોણ. ત્રિકોણમાં સૌથી ઉપરના ભાગમાં શું લખ્યું? ડી. ડી એટલે ડિસ્ટન્સ. ડિસ્ટન્સને ગુજરાતીમાં શું કહેવાય? અંતર. અહીંયા બે ભાગ પાડ્યા ત્રિકોણના, જે નીચેનો ભાગ છે ને એના કેટલા ભાગ પાડ્યા? બે. એક પર લખ્યું એસ. એસ એટલે સ્પીડ. બરાબર. સ્પીડનું ગુજરાતી શું થાય? ઝડપ. બરાબર. એને ટી. ટી એટલે કે ટાઈમ. ટાઈમ એટલે આપણને ખબર જ છે સમય. બરાબર. હવે જો આપણે અંતરનું સૂત્ર યાદ રાખવું છે કે અંતર બરાબર શું થાય, તો અંતર બરાબર શું થાય તો કે આ બેનો ગુણાકાર એટલે કે ઝડપ ગુણ્યા સમય. એટલે અંતર બરાબર શું થાય? ઝડપ ગુણ્યા સમય. એ રીતના સ્પીડ, ઝડપનું સૂત્ર યાદ રાખવું છે આપણે. તો શું કરવાનું? બીજા બે જોવાના. બીજા બે કોણ બાકી રહ્યા? અંતર અને સમય. અંતર ઉપર છે અને સમય નીચે, એટલે કે અંતરના છેદમાં સમય, અથવા તો આપણે શું બોલી શકીએ? અંતર ભાગ્યા સમય, એટલે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. બરાબર. પછી રહ્યું ટી એટલે કે ટાઈમ. સમયનું આપણે સૂત્ર જાણવું છે, સમય શોધવો છે. બરાબર. તો સમયનું સૂત્ર શું? તો બે કયા બાકી રહ્યા? અંતર અને ઝડપ. એટલે સેમ થાય અંતર ભાગ્યા ઝડપ. એટલે સમય શોધવો હોય આપણે તો આપણે કયું સૂત્ર વાપરી શકીએ? અંતર ભાગ્યા ઝડપ. ચલો રોજાસરામાં બતાવો તો. અંતર. બરાબર છે. અંતર શોધવું છે તો આપણે કેવી રીતના સૂત્ર યાદ રાખીશું? બરાબર. હા, વેરી ગુડ. ચાલો નવ્યા, હવે ઝડપનું સૂત્ર બતાવો. અંદર બતાવવાનું ત્રિકોણમાં. બર અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય. રાધિકા, સમય શોધવો હોય તો? હા, સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. બરાબર. અહીંથી ખબર પડી જાય. અંતર ભાગ્યા ઝડપ. યાદ રહી જાય સૂત્ર. વારંવાર તમે આ ત્રિકોણને ખાલી મગજમાં એક ફિટ કરી દો. બરાબર છે. એટલે તમે કોઈ પણ સૂત્ર સહેલાઈથી યાદ રાખી શકો. ઓકે.